પરમ મંગલમય શ્રી હરિહંત પરમાત્માના લોકોત્તર ધર્મશાસ્ત્રને પામેલો આત્મા પોતાના જન્મને સાર્થક કરવાનો વિચાર, પોતાને મળેલી સામગ્રીને અને એ સામગ્રી દ્વારા પોતાના લક્ષ્યને પામવાની ચાહના રાખે. સાધન મળી જાય, સામગ્રી મળી જાય એ એટલું દુર્લભ નથી, પણ એ સામગ્રીને સાર્થક કરવા માટેની પ્રેરણા અને પુરુષાર્થ બહુ અઘરા છે. આપણને મનુષ્ય જન્મ મળ્યો છે ને એ જન્મ બહુ દુર્લભ છે એવું આપણે વારંવાર સાંભળીએ છીએ. આટલા વર્ષોમાં અનેક વાર સાંભળ્યું છે, પણ એની ગંભીરતા આપણે કેટલી સમજ્યા, એ મુદ્દા પ્રત્યે આપણે ગંભીર કેટલા છે? શું આપણને આપણા માનવ ભાવનું મૂલ્ય છે કે આપણને મળેલો ભાવ એ વેડફાઈ રહ્યું છે, એ નકામો જઈ રહ્યો છે, એ લેખે નથી લાગી રહ્યો, એનો કોઈ બોધ, એની કોઈ પીડા, એની કોઈ વેદના આપણે અનુભવતા નથી. બસ અનાદિકાળની એક ઘરેડ છે અને એ ઘરેડમાં આપણે જીવતા જઈએ છીએ. દરેક જન્મમાં જે ઈચ્છ્યું એ જ આજે પણ ઈચ્છીએ છીએ. સંસારનો દરેક માણસ જે ઈચ્છે છે એવી જ ઈચ્છામાં હું ને તમે આપણે સૌ જીવીએ છીએ. કશું બદલાયું છે? કશું જુદું અનુભવાય છે ખરું? આપણને મનુષ્ય ભાવ મળ્યો, પરમાત્માનું શાસન મળ્યું, દેવગુરુ ધર્મ મળ્યા, આરાધનાઓ મળી, પુરુષાર્થ મળ્યા, આ જે કંઈ પણ મળ્યું છે એનાથી કશું બદલાયેલું અનુભવાય છે ખરું? કશું જ અનુભવાતું નથી. બધું જ એઝ ઇટ ઇઝ ચાલે છે. પશુઓ પણ સવારથી ઉઠીને એના શરીરની ચિંતામાં જીવે છે. સામાન્ય માણસ પણ સવારથી ઉઠીને એના શરીરની, પરિવારની, ઘરની એની ચિંતામાં જીવે છે. અને આપણે જેને પ્રભુનું શાસન મળ્યું છે, પ્રભુના શબ્દો મળ્યા છે, પ્રભુની વાણી મળી છે, પ્રભુનો ધર્મ મળ્યો છે, પ્રભુએ દેખાડેલો પુરુષાર્થ મળ્યો છે, એ પણ સવારથી ઉઠીને આ જ બધી પળોજણમાં પડી જાય છે, આ જ બધી ઈચ્છાઓ અને ચિંતાઓમાં પડી જાય છે. મને ભગવાનનું શાસન મળ્યાનો લાભ શું? મને ભગવાનની વાણી મળ્યાનો લાભ શું? મને આટલા બધા સંયોગો અને સાધનો મળ્યાનો લાભ શું? બસ એમ જ પૂરું કરી દઈશું. દુકાને જઈ આવ્યા, જમી આવ્યા, વ્યવહાર કરી લીધો, લગ્નમાં, મરણમાં, પરણમાં, અહીંયા ત્યાં જઈ આવ્યા, બસ આ જ બધા વ્યવહાર આખા દિવસમાં એકેય વખત આપણને આપણો આત્મા યાદ આવે એવું બનતું નથી. એનું હિત યાદ આવે એવું બનતું નથી. આપણે સતત શરીરથી બંધાયેલા છે, ઈચ્છાઓથી બંધાયેલા છે. શરીરની ડિમાન્ડ, મનની ડિમાન્ડ, ઈચ્છાઓ, આ બધું જ પૂરું કરવું અને એના માટે જે કાંઈ કરવું ઘટે એ આપણે બધું જ કરીએ છીએ. આપણે જે કાંઈ પણ ધર્મ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, બધું જ કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? શેના માટે કરીએ છીએ? ઘણા સામાયિક પણ કરતા હશે બહેનો,
માળા પણ કરતા હશે બહેનો, તપશ્ચર્યાઓ પણ કરતા હશે, બધા બધું જ કરીએ છીએ. પણ શા માટે? શા માટે કરીએ છીએ? આપણી પાસે કોઈ લક્ષ્ય છે? આપણે કંઈ લક્ષ્ય બાંધ્યું છે? આપણે એટલું જ સમજ્યા છીએ કે આ બધું કરવાથી આપણું પુણ્ય વધે છે, આપણા ભાગ્ય ખીલે છે અને આપણો સંસાર સારી રીતે ચાલે છે. ધર્મ સંસાર ચલાવવા માટે છે કે ધર્મ આત્મકલ્યાણ માટે છે? બહુ મોટો સવાલ છે. ધર્મને આપણે સંસાર ચલાવવાનું સાધન માનીએ છીએ કે આત્માની શુદ્ધિનું સાધન માનીએ છીએ? આત્માને પવિત્ર કરવાનું સાધન માનીએ છીએ? જીવનને સુધારવાનું સાધન માનીએ છીએ? શું માનીએ છીએ? પશુની જિંદગીમાં ને આપણી જિંદગીમાં બહુ લાંબો તફાવત, એક શરીરનો ફરક છે, બાકી શું ફરક છે? સામાન્ય માણસ જે જીવે છે, જેને ધર્મ નથી મળ્યો, એના જીવનમાં ને મારા જીવનમાં શું ફરક છે? હું પણ કશાય કરું છું, હું પણ ક્લેશ કરું છું, હું પણ રાગદ્વેષ કરું છું, હું પણ મારું તારું કરું છું, હું પણ ટાંટિયા ખેંચું છું, હું પણ બીજાની ઈર્ષ્યા કરું છું, હું પણ ક્રોધ, માન, માયા, લોભ આ બધામાં અટવાયેલો છું. એક સામાન્ય જિંદગી અને એક ધાર્મિક જિંદગી, એ બંને વચ્ચે ક્યાંક તો તફાવત હશે ને? કોઈક તો ફરક હશે ને? કોઈક તો તફાવત હોવો જોઈએ ને? શું તફાવત છે? શું? કેટલાય ભવો આપણા વીત્યા હશે જેમાં આપણને ધર્મ નહોતો મળ્યો. કેટલાય ભવો, કેટલાય કાળ સુધી આપણને આ દેવ નહોતા મળ્યા, આ ગુરુ નહોતા મળ્યા, આ ધર્મ નહોતો મળ્યો, આ ક્રિયાઓ, આ આરાધનાઓ, આ સાધનાઓ નહોતી મળી, કશું જ નહોતું. અને આજે એ બધું જ મળ્યું છે. એ ભવમાં પણ આપણી લાલસા પૈસાની હતી, એ ભવમાં પણ આપણી આસક્તિ શરીરની હતી, એ ભવમાં પણ આપણે સંસાર માટે જીવતા હતા જ્યારે આ કાંઈ નહોતું મળ્યું ત્યારે. અને જ્યારે આજે બધું જ મળ્યું છે ત્યારે પણ આપણે એના માટે જ જીવીએ તો આપણને આ મળ્યાનો લાભ છે. દેખીતો કોઈ લાભ અનુભવાતો નથી, બસ મળ્યું છે, એક આશ્વાસન છે કે હા અમે પ્રભુ શાસનમાં જન્મ લીધો છે. ગુરુ ભગવંતો આવે છે, જાય છે, બસ આ આશ્વાસન છે. પણ લાભનો વિચાર કરીએ ત્યારે નિરાશા જ હાથ લાગે છે. કોઈ લાભ નથી દેખાતો, કોઈ બદલાવ નથી દેખાતો, કોઈ પરિવર્તન નથી દેખાતું, કોઈ તેજ નથી દેખાતું. કોઈને દેખાડવાનું નથી, કોઈને જણાવવાનું નથી, પણ મારે અનુભવવાનું. હું શાંત થયો છું, હું સ્વસ્થ થયો છું, હું પ્રસન્ન થયો છું, હું સ્વસ્થ જીવી શકું છું. મારા મનના વિકલ્પો ઘટ્યા છે, મારા મનના રાગ અને દ્વેષ ઘટ્યા છે, અહંકાર ને મમત્વ ઘટ્યા છે, મારું તારું ઘટ્યું છે, ઈર્ષ્યા ને દ્વેષ ઘટ્યા છે. આવું કશું કે અનુભવાય છે? નથી અનુભવાતું. જો આ ન અનુભવાતું હોય તો આપણે જે કરીએ છીએ એ ધર્મ છે એવું માનવાની કે એવું બોલવાની કે એવું સમજવાની આપણે ઉતાવળ કરવા જેવી નથી. ધર્મ બહુ ગંભીર તત્વ છે અને આ ભાવ એના માટે મળ્યો છે. ભવ મળ્યો અને સાથે જ ધર્મ પણ મળ્યો. બે ભેગા થાય તો શું પ્રાપ્ત ન કરી શકાય એ સવાલ છે. ભવ મળ્યો અને ધર્મ નહોતો મળ્યો ત્યારે તો આપણા
ઊંચામાં ઊંચા ભવો, પુણ્યના ભવો પણ ઈળે ગયા છે. પુણ્યના ભવો મળ્યા હશે, સંપત્તિ મળી હશે, સાધનો મળ્યા હશે, પરિવાર મળ્યા હશે, માન પ્રતિષ્ઠા બધું જ મળ્યું હશે, પણ ધર્મ નહોતો મળ્યો. અને ધર્મ નહોતો મળ્યો ત્યારે આ બધું જ પુણ્યથી જે મળે એ પતનનું કારણ બને, અહંકારનું કારણ બને, તુચ્છતાનું કારણ બને. પણ એ જ વસ્તુ ધર્મ સાથે મળે એટલે માણસ ઉદાર બને, માણસ સરળ બને, માણસ નમ્ર બને, માણસ વિનયી બને, માણસ સજ્જન બને. પુણ્ય તો ધર્મ છે ત્યાં પણ છે અને ધર્મ નથી ત્યાં પણ છે. જેને આપણે શું કહીએ છીએ, સંપત્તિ અને સાધનો, ધર્મ છે ત્યાં પણ છે અને જ્યાં ધર્મ નથી ત્યાં પણ છે. ધર્મ શું કરે? ધર્મ શું કરી શકે? ધર્મ વગરનું પુણ્ય એ સંસારના પરિભ્રમણનું કારણ બને અને ધર્મથી સિંચાયેલું પુણ્ય એ ભવસાગરથી તરવાનું સાધન બને. એક લાકડાની નાવ બને જેમાં બેસીને માણસ પાર જઈ શકે અને એક લોખંડની નાવ બને જેમાં બેસીને માણસ ડૂબી જાય. પુણ્ય છે પણ ધર્મથી રસાયેલું હશે તો એ લાકડાની નાવ જેવું હશે જે પાર પમાડશે. પણ એ જ પુણ્ય જ્યારે ધર્મથી રસાયેલું નથી હોતું ત્યારે લોખંડની નાવ જેવું હોય છે જેમાં બેસનારો ડૂબે જ છે, પાર નથી જતો. આપણું પુણ્ય કેવું કેવું પુણ્ય? ધર્મથી રસાયેલું કે પછી કોરું પુણ્ય? કેવું પુણ્ય છે આપણું? ધર્મ પ્રત્યે જાગતા રાખે, ધર્મ પ્રત્યે પ્રેરિત કરે એ પુણ્ય પવિત્ર પુણ્ય હોય, એ પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય હોય. જે પુણ્ય ભાન ભૂલવાડે, જે પુણ્ય વિવેક ચૂકવાવે, જે પુણ્ય સારા નરસાનું વિવેક છોડાવી દે એ પુણ્ય તારક પુણ્ય નથી, એ પુણ્યાનુબંધી પુણ્ય નથી, એ પાપાનુબંધી પુણ્ય છે, એ સંસારમાં રખડાવનારું પુણ્ય છે, એ ડૂબાડનારું પુણ્ય છે. એટલે પરમાત્મા પાસે જાઓ ને ત્યારે પુણ્યની માંગણી ના કરતા, પરમાત્માને કહેજો પુણ્ય આપવું હોય તો આપજો, પુણ્ય મળે તો ભલે, ન મળે તો ભલે, પણ મને ધર્મ વગરનો ન રાખો. પુણ્ય નહીં હોય ને તો તરી જવાશે, પણ ધર્મ નહીં હોય તો ક્યારેય નહીં તરી શકાય. પુણ્ય વિહોણા તર્યા છે, ધર્મ વિહોણો કોઈ નથી તર્યો. ધર્મ તારે છે, ધર્મમાં તારવાનું બળ છે. બસ માગજો. કુમારપાળ પાસે બધું જ હતું અને છતાંય એણે પ્રભુ પાસે શું માગ્યું? પ્રભુ તારા શાસનથી, તારા ધર્મથી મારો આત્મા સદાય વાસિત રહે એટલું જ હું યાચું છું. હું રાજા થયો છું અને ફરી અનેક જન્મો સુધી હું રાજા બનું એણે ક્યારેય માગ્યું. આટલું મોટું સામ્રાજ્ય મને મળ્યું છે, એવું સામ્રાજ્ય ફરીવાર મને મળે એવું એણે ક્યારેય ઈચ્છ્યું. આપણી ઈચ્છા શું છે? આજે મળ્યું છે એના કરતાં વધારે જોઈએ છે ને, કે નથી જોઈતું? સાચું કહો, જોઈએ છે કે નથી જોઈતું? વધારે જોઈએ. શું કરશું? જેટલું મળ્યું એટલું ભોગવી શક્યા ખરા? નહીં. તો એથી વધારે મળશે તો શું કરશું? એની ગાદી બનાવીને સૂઈ જશો એની ઉપર? એ નથી ખાવા કામ લાગવાનું.
નથી પહેરવા કામ લાગવાનું, નથી ઓઢવા કામ લાગવાનું, નથી પાથરવા કામ લાગવાનું, કશે જ કામ નથી લાગવાનું. બસ મારું 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 કરીને, એ મમત્વ પોષીને, બીજો ન લઈ જાય એની ચિંતા કરીને બસ મારા આત્માનું જ બગાડવાનું. એટલા માટે જોઈએ છે. કુમારપાળ મહારાજે ના માન જોજો, દેવ ગુરુ ધર્મ મળે તો શું સ્થિતિ હોય. એને નહોતા મળ્યા. 50 વર્ષની ઉંમર સુધી એને નહોતા. કેટલા વર્ષ? 50 વર્ષ સુધી. એ તો જૈન કુળમાં જન્મ્યા નથી. પ્રભુના શાસનમાં, સર્વના શાસનનો એને પરિચય પણ નથી. દેવ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, ધર્મ શું હોય એની સમજણ સુદ્ધા નથી. એ અક્ષર પણ કાને પડ્યા નથી. કેટલાય વર્ષો તો માત્ર પોતાની જાન બચાવવામાં એણે ગુજાર્યા છે. રખડપટ્ટીમાં ગુજાર્યા છે. ખાવાનું મળે તો મળે, ન મળે, ઠેકાણા વગરનું મળે, ભૂખ્યાએ રહેવું પડે, તરસ્યાએ રહેવું પડે, બધી જ પરિસ્થિતિઓમાં એ રહ્યા છે. એમાં એકવાર ગુરુ ભગવંતનો યોગ સાંભળ્યો છે, માત્ર એકવાર. એ ભાગીને ખંભાત આવ્યા અને ખંભાતમાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરી મહારાજ બિરાજમાન છે અને આશરો માંગ્યો છે. ભગવંત એક રાતનો આશરો જોઈએ છે. સૈનિકો પાછળ પડ્યા છે, મૃત્યુ હાથ વેંતમાં છે અને આપ રક્ષણ આપો. અને ગુરુ ભગવંતે એક ક્ષણ બે ક્ષણ માટેની આ વાતો છે. એનું તેજ નાપી લીધું છે, એના લલાટ વાંચી લીધા છે, એનું ભાગ્ય વાંચી લીધું ભગવંતે અને આશરો આપી દીધો. ગુરુ તમારી વેશભૂષા ન જુએ, ગુરુ તમારું ભાગ્ય વાંચે. ગુરુ તમારું તેજ જુએ, ગુરુ તમારા પુણ્ય ન જુએ, ગુરુ તમારી ભાવના જુએ, ગુરુ તમારું સત્વ જુએ. પુણ્ય હોય અને સત્વ ન હોય તો ડૂબી જાય. ગુરુ ત્યાં હાથ ન મૂકે. ગુરુ સત્વ તપાસ. ગુરુએ સત્વ જોયું. પુસ્તકોના ભંડાર વચ્ચે એને છુપાવી દીધા. સૈનિકો તપાસ કરીને ચાલ્યા ગયા પાછા. અને સવાર પડી, કુમારપાળ પણ નીકળી ગયા. હેમચંદ્ર આચાર્યએ આગાહી કરી દીધી એમને કે આટલા વખત પછી તમને રાજગાદી મળશે. બસ આટલો જ પરિચય. ઉપકાર કર્યો છે. એક રાતનો આશરો આપીને ઉપકાર કર્યો છે. એ ઉપકાર હૈયે વસ્યો છે. રાજા બન્યા પછી સૌથી પહેલું કામ એ કર્યું છે કે આટલા રજળપાટમાં, આટલા સંકટના સમયમાં જેણે જેણે મને સહાય કરી છે એ બધાને બોલાવો. એક એકને યાદ કરીને બોલાવ્યા. ક્યાંક ચૂકી ગયા તો કોઈકે યાદ કરાવ્યું છે કે સાહેબ એ પણ છે, આ પણ છે. અને એમાં હેમચંદ્રાચાર્યને પણ બોલાવ્યા છે. બધા જ હતા પણ આ કંઈક વિશિષ્ટ હતા. ઘણાએ મદદ કરી હતી પણ આ વ્યક્તિત્વ કંઈક જુદું હતું. એ ગુરુ હતા. બધા એને વ્યક્તિને ઉચિત જે લાગે તે રીતે એમનું બહુમાન કર્યું છે. પણ આ તો ગુરુ છે, એનું કઈ રીતે સન્માન થાય? એને કાંઈ પદ આપી શકાય નહીં, એને કાંઈ સંપત્તિ આપી શકાય નહીં, એને કાંઈ ગામ ન આપી શકાય.
એને કાંઈ મહેલ ન આપી શકાય. આ તો ફક્કડ ગુરુઓ છે, નિર્ગ્રંથ ગુરુઓ છે, નિસ્પૃહ ગુરુઓ છે. એને એવી અભિલાષાય ન હોય. ગુરુ ઉપકાર કરે એમાં ક્યારેય વળતરની અપેક્ષા ન હોય. જેને ઉપકાર કર્યા પછી વળતરની અપેક્ષા ન હોય ને એનું નામ ગુરુ છે. ઉપકાર જેનો સ્વભાવ હોય એનું નામ ગુરુ છે. ઉપકાર કર્યા પછી ઇંતજાર ન કરે કે ક્યારેક તો આ મને એનો બદલો વાળશે, એ ગુરુ છે. કુમારપાળ સમજે છે આ કશું જ લે એવા નથી, કાંઈ જ લે એવા નથી. શું કરી શકાય? આટલો ઉપકાર છે, એક રાત્રિનો આશ્રય આપે છે અને જીવન સમર્પી દીધું. ભગવંત હવે આ જીવન તમારું, એના સંચાલક તમે, એના પ્રેરક તમે. યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. તમે જેમ દોરો એમ હવે હું દોરવાઈશ. તમે જેમ ચલાવો એમ હું ચાલીશ. તમે જે કહેશો એમ હું કરીશ. તમારી આજ્ઞા એ જ મારું જીવન. ઉપકારનો બદલો વાળી શકાય એવો નથી, પણ સમર્પિત થઈ જઈએ પછી ઉપકારનો ભાર રહેતો નથી. જે સમર્પિત થઈ ગયો એને ઉપકારનો ભાર નથી રહેતો, ઉપકાર ઉતરી જાય. કુમારપાળે સમર્પિત કરી. આટલો જ પરિચય છે, કોઈ વિશિષ્ટ પરિચય નથી, કોઈ વિશિષ્ટ બોધ નથી. જેટલું જ્ઞાન આપણને છે એટલું જ્ઞાન એની પાસે નથી. આપણને જ્ઞાન ઘણું છે ને એટલે સમર્પણ આવતું નથી. આપણને જ્ઞાન ઘણું છે એટલે આપણને પરીક્ષા કરવાનું મન થાય, આપણને ચકાસવાનું મન થાય, આપણને પંચાયત કરવાનું મન થાય. કોણ શું કરે છે, કોણ શું નથી કરતું, કોણ કેવી રીતે રહે છે ને કોણ કેવી રીતે નથી રહેતું. કુમારપાળ પાસે જ્ઞાન નથી, એને તો સમર્પી દીધું. યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. હું તો હવે તમારા દોરવાનો છું, તમારો ચલાવ્યો ચાલવાનો છું. હવે મારી બુદ્ધિ નથી ચલાવવી. આપણને તો જન્મથી મળ્યા છે, જન્મથી મળ્યા છે, જન્મથી સાંભળતા આવ્યા છે. મહિમા સાંભળ્યા પણ છે, મહિમાના ગાન પણ કર્યા છે, મહિમા ઉજવી પણ છે, બધું જ, પણ અનુભવ્યું નથી. એ દેવ ગુરુ ધર્મ, એનો મહિમા શું છે, એનું મૂલ્ય શું છે, એ આપણા હૈયે ક્યારે ઉગ્યું નથી. બસ આપણે સાંભળીને રાજી છીએ, અનુભવીને પ્રસન્ન નથી થયા. જે સમર્પણ કુમારપાળમાં આવ્યું એમાંનો કેટલામો ભાગ આપણામાં છે, એમાંનો કેટલામો અંશ આપણામાં છે. મળ્યું છે પણ મૂલ્ય નથી, મળ્યું છે પણ મહત્વ નથી. અજ્ઞાનીના હાથમાં ચિંતામણી રત્ન આવી જાય, બાળકના હાથમાં 2000ની નોટ આવી જાય અને જે એની દશા થાય ને એવી દશા આપણે કરી, એ સ્થિતિ આપણે પેદા કરી. કેવું પરિવર્તન કુમારપાળમાં! રોમ રોમ ધર્મ વસ્યો જ. આત્માના પ્રદેશે પ્રદેશે એનો પ્રદેશે પ્રદેશ ધર્મથી રંગાઈ ગયો છે, ધર્મ ભાવથી રંગાઈ ગયો.
એને જ્ઞાન વર્યું, એને સમ્યક્ત્વ એટલે દર્શન વર્યું, એને પુરુષાર્થ વર્યો, એને બધું જ વર્યું. ગુરુનો આટલો પરિચય જીવનમાં આટલું બધું પરિવર્તન લાવી શકે. આપણે તો એના કરતાં વધુ વખતની પરિચયમાં જ, વધુ વખતની સંપર્કમાં છીએ, ઘણો લાભ લઈએ છીએ, ઘણા આગળ પાછળ આટા મારીએ છીએ, ઘણા સામૈયા કરીએ છીએ, ઘણા ઉત્સવો કરીએ છીએ એના નામે. ખોટું કરો છો એમ નથી કહેતો, પણ ગુરુના નામે ઉત્સવ કરી લેવા, ગુરુના નામે પૂજા પૂજન કરી લેવા, ગુરુના નામે નાચી લેવું, ગુરુના નામે જમણવાર કરી દેવા એ એક વસ્તુ છે, અને ગુરુના નામે જીવન બદલી દેવું એ બીજી વસ્તુ છે. ગુરુ પામ્યા નથી આપણે, જે પામ્યો હોય એ પરિવર્તન પણ પામે. કુંવારપાળના જીવનનું આમૂલ ચૂલ પરિવર્તન થયું. આપણને તો જન્મથી જીવદયા મળી છે ને. કેટલી જૈણા પાડો, કેટલી આમ સતત ઉપયોગ રહેતો હશે. સ્કૂટર પર બેસો ત્યારે સીટ ઉપર ધૂળ છે કે નહીં એ જુઓ, કે જીવ છે કે નહીં એ જુઓ. શું જુઓ? આપણે બધે આ જ જોઈએ, ધૂળ છે કે નહીં, જીવ છે કે નહીં, એની સાથે આપણને કાંઈ લાગતું નહોતું. અને એને તો પછી 50 વર્ષ પછી એને આ બધું શીખવા મળ્યું, અને રોમ રોમ વસી ગયું. કરુણા પેદા થઈ છે. ઘોડા ઉપર બેસે ત્યારે એની જીન પૂંજીને 24 કલાક પૂંજની સાથે રાખીને ફરે કુમાર. આપણે તો કટાસનું પાથરીએ ને તોય જૈણા નથી પાડતા. આપણે ખુરશી ફેરવીએ ને તોય જૈણા નથી પાડતા. ધાર દઈને ખસડીએ, નીચે કીડી છે, મકોડા છે, શું કાંઈ જોવાનું જ નહીં. મને ફાવે છે કે નહીં એટલું જોવાનું, મને અનુકૂળ છે કે નહીં એ જોવાનું. અને એ જ કટાસનું લઈને ધડાક દઈને ઝાપટે ખુરશી. શેનાથી? કટા. ચરવળો બી ઝાટકણીની જેમ ફેરવે. ધૂળ બગડવું ને, કપડાં ન બગડવા જોઈએ. આત્મા તો શું છે, તો હંમેશાનું છે. કપડાં નવા છે, આત્મા તો જૂનો છે. કપડાં નવા છે એ ન બગડવા જોઈએ, આત્મા તો જૂનો છે, વામે બગડેલો છે. કેવી દયા! આમ ઘસડીને લઈએ. જોજો તમે આપણા ઉપાશ્રયોની દશા. પ્લાસ્ટિકની ખુરશી હોય તો ઉચકવાની નહીં. અહીં બધું સંઘનું છે ને, અહીં બધું સંઘનું છે. ઘરમાં હોય તો સાચવીને કરવાનું હોય. ઉપાશ્રયમાં તો બધું સંઘનું કહેવાય, એટલે એમાં સાચવવાનું શું હોય? એ તો જેમ તેમ વાપરી શકાય, એમાં કાંઈ દોષ પાપ કશું લાગતું જ નથી આપણે. ઘરનું હોય તો એની સાથે પોતાપણું જોડાયેલું હોય. મારી વસ્તુ છે, બગડવી ન જોઈએ. ત્યાં ઘસે તો એમ કે એ ભાઈ ધ્યાન રાખ, લાદી ઘસાઈ જશે ઘરમાં. કંઈ વાંધો જ નહીં. એ ઘોડા ઉપર બેસે ત્યારે પૂંજીને બેસે. આપણે સામાયિકમાં બેસીએ તો પૂંજવાની આપણને તમા નથી હોતી, પૂંજવાનો ઉપયોગ નથી હોતો, એવા ભાવ નથી હોતા. ધર્મ જેના ભાવમાં નથી ઉતર્યો એનું ક્યારેય કલ્યાણ નથી. ધર્મ ભાવમાં રમવો જોઈએ, ભાવ બનવો જોઈએ. ધર્મે માત્ર પ્રવૃત્તિ નથી, ક્રિયા નથી, એ ભાવ છે. દેરાસર જઈએ ને
ચાલીને જ જતા હશો ને? કેવી રીતે ચાલીને જાઓ? ઉપયોગપૂર્વક ચાલતા હશો ને? જૈણા પાળતા પાળતા કે પછી વાતો કરતા? કેવી સરસ ભગવાનના ગુણોની વાતો કરો હે, ભગવાનના પૂજાના દુહાની ચર્ચા કરતા હશો, ભગવાનના ગુણોની ચર્ચા કરતા હશો, ભગવાનના સ્તવનોનું ગાન કરતા હશો, નહીં તો શું કરો? શું કરો? જે કંઈક નવું જાણ્યું હોય, કોકની પંચાત, બીજું તો શું જાણ્યું હોય આપણે? બીજું સારું જાણવાની તો આપણને જિજ્ઞાસા હોતી નથી, અને સારું કોઈ જણાવે તો સાંભળવા જેટલી આપણી ધીરજ હોતી નથી. ત્યાં પણ દેરાસર જઈએ છીએ, એમાં જૈણા પાળવી જોઈએ એટલો એ બોધ ખરો? એ જરૂરી લાગે ખરું? હે, જરૂરી લાગે? જરૂરી નથી ને. કશું જ પ્રક્ષાલ જરૂરી છે, જૈના થોડી જરૂરી છે. પ્રક્ષાલ રહી ન જાય એની ચીવટ રાખવાની. જીવો મરી જાય તો ભલે મરી જાય, પુણ્ય વધારવું છે ને, ધર્મ થોડી વધારવો છે, પુણ્ય વધારવું છે. આપણને સુખ જોઈએ છે, આપણને સંસાર સારો જોઈએ છે. કુમારપાળના આત્માના પ્રદેશે ધર્મ વસ્યો છે. એણે ધર્મ સેવ્યો છે, એણે ધર્મ ભાવ્યો છે. એણે માત્ર ધર્મ કર્યો નથી, એણે ક્રિયાઓ નથી કરી, એણે ધર્મ આચર્યો છે, સેવ્યો છે, આરાધ્યો છે, ઉપાસના કરી છે એણે ધર્મની. કોઈ શું કહેશે એવો વિકલ્પ એના મગજમાં ક્યારેય નથી આવ્યો. તમને કોઈ એમ કે પૂંજણી લઈને પાર્ટીમાં જાઓ અને પૂંજીને બેસજો તો તમારો સવાલ શું આવે? પેલો કેવા લાગીએ બધાની વચ્ચે? પૂંજણીથી પૂંજીને બેસીએ તો કેવા દેખાઈએ? સારું લાગે? કાંઈ તું બી કાંઈ વ્યાજબી વાત કરતો હોય તો બરાબર છે, આવી બધી વાતો કરાય? ધર્મની જગ્યાએ બરાબર છે, પાર્ટીમાં થોડી આવું બધું હોય કે નહીં? આવું લઈ જઈ શકો તમે પૂંજણી? કે શરમ આવે? સંકોચ થાય. કોઈ પૂછે કે આ શું કરે ભાઈ? હા શું કરે? કાલથી નહીં દેતા, કાલથી નહીં લઈ જાઉં. લોકો પૂછે શું કરે છે, શું જવાબ આપવાનો મારે? કેવું ખરાબ લાગે? કુમારપાળને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે હું પૂંજણીથી ઘોડા ઉપર પૂંજીને બેસું તો લોકો શું વિચારશે? એના જ સૈનિકો એક દિવસે ઘોડાને પૂંજી રહ્યા છે, પેલી જીન પૂંજી રહ્યા છે. પેલા સૈનિકોના મગજમાં એમ આવ્યું કે આ શું, આ નાના નાના કીડાઓની ચિંતા કર્યા કરે, હવડો મોટો રાજા થઈને એ આ બધું કર્યા કરશે તો ત્યાં રણ મેદાનમાં શું કરશે? આ એમને મશ્કરી શું છે? હવે કુમારપાળની સામે તો હસી ન શકાય ને, મૂછમાં મલકાય, મશ્કરીના ભાવથી મલકાય. કુમારપાળ ચકોર રાજા છે, કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી, અને યોગ્યતાથી રાજા બન્યો છે. એને ખ્યાલ આવી ગયો કે આ બધા મશ્કરીના મૂડમાં જ. એને ધાર્યું હોત તો લડી શક્યો હોત, એમને ઠપકો આપી શક્યો હોત. ધર્મ સમજેલો, એને જવાબ કેમ આપવું એ આવડે જ. એને બધું કામ પતાવીને મૂક્યું અને સૈનિકોને અણસાર પણ ન આવે એ રીતે એમ કહ્યું, એક કામ કરો, લોખંડના તવા મંગાવો, મોટા 7 તવા મંગાયા, અને
નિશ્ચિત દૂરીએ મૂક્યા, એક પછી બીજો પછી ત્રીજો, આમ લાઈનથી મૂક્યા છે સાપ. અને પછી એક દૂર જઈને ત્યાં ઊભા રહ્યા અને સૈનિકોને કહ્યું, ચાલો આજે તમારી પરીક્ષા કરીએ. આ ધનુષ્ય ને આ તીર આ તમને આપ્યા, જેની તાકાત હોય એ આ 7 તવા વીંધી આપો. કેટલા? 7 તવા. અને એ પણ સાથે નથી પડ્યા, દૂરે દૂરે પડ્યા. ચલો કોણ આવે છે? આવો. કોણ આવે? કોની તાકાત? જોયું કુમારપાળે, દરેકના મોઢા નીચે થઈ ગયા છે. કોઈ આગળ આવવા તૈયાર નથી. પોતે મુદ્રા લઈને બેઠા અને એક સનસનાતું તીર છોડ્યું તો 7 તવા વીંધીને પા. આ જવાબ. બીજા જીવોની રક્ષા એ કાયરતા નથી, એ કરુણામાંથી જ શક્તિ પેદા થાય છે, સામર્થ્ય પેદા થાય છે, બળ પેદા થાય છે. જે રાષ્ટ્રનું, દેશનું, પરિવારનું, સૌનું, ધર્મનું રક્ષણ કરી શકે એવું બળ, એવું તેજ એ કરુણામાંથી પેદા થાય છે. ધર્મની મશ્કરી ના કરશો. સમજાવી દીધું એક ઇશારામાં કે ધર્મ એ મશ્કરીની ચીજ નથી, એ બહુ પવિત્ર ચીજ છે. નાના નાના જીવો ઉપર બળ નથી દેખાડવાનું, બળ તો સંગ્રામમાં દેખાડવાનું. રોમ રોમમાં વસ્યું હોય ને ત્યારે આ સ્થિતિ હોય. આપણે જન્મથી જૈનાના ઉપાસક છીએ. ઉપાસક છીએ. ક્યાં છે જૈના? દેરાસરમાં જૈના નથી પાળતા. બીજી બધી બહારની વાત તો છોડી દઈએ, ઘરની ને બધી વાત તો ભૂલી જ જઈએ, પણ દેરાસરમાં જૈના પાળવાની આપણને તમારે નથી. પાટલા મૂકશું, જોજો તમે કેવી રીતે મૂકશું. પાટલો જોઈને લો, આગળ પાછળ ઉપર નીચે બધેથી જોઈ લઈએ ક્યાંય બાવા થઈ. આપણે ત્યાં તો બાવા જલ્દી થઈ જાય. ઉપાશ્રય, દેરાસર આ બધા સ્થાનકો બાવા માટે સારા છે. પડ્યા જ હોય વર્ષોથી, કોઈ દાડો કશું ફેરવાયું ન હોય એની ઉપર. તમે જોજો આપણા પાટલા જોજો તમે, ઉપરથી સાફ હશે કારણ કે રોજ સાથિયા બાથિયા કરે તો સાફ હોય, પણ નીચે બધા બાવા વાજ્યા હશે. જોજો તમે ક્યારેક જોઈ આવો. જૈના આપણે આટલું પરિવર્તન નથી પામ્યા, આપણી અંદર આટલી કરુણા પેદા નથી થઈ. ચલો બીજા બધા ધર્મની વાત તો છોડી દઈએ, બીજા બધા પુરુષાર્થની વાત તો ભૂલી જઈએ, પણ એક કરુણાનો ધર્મ આટલા વર્ષોમાં આટલું આપણે આપણા સ્વભાવમાં નથી લાવી શકતા. કે આપણે પગલું માંડીએ ત્યારે પણ ચલો સ્કૂટર પર બેઠા તો ત્યારે સંભવ નથી, પણ ઘરમાંથી નીકળીને સ્કૂટર સુધી જઈએ ત્યાં સુધી તો આપણો ઉપયોગ હોય. ઘરથી નીકળીને દેરાસર જઈએ ત્યાં સુધી તો આપણો ઉપયોગ હોય. નળ ખોલીએ, જ્યાં ઊભા રહીએ ત્યાં તો આપણો ઉપયોગ હોય કે હું જ્યાં ઊભો છું ત્યાં કીડીઓ તો નથી ને, કોઈ જીવાત તો નથી ને. જ્યાં બેસતા હોઈએ ત્યાં તો ઉપયોગ હોય. સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, જે કાંઈ પણ કરીએ આરાધના, પણ ક્યાં ઉપયોગ? ક્યાં જ? કયો ધર્મ પામ્યા છે? કયો ધર્મ આરાધીએ છે? આપણે ધાર્મિક છીએ એ કયા આધારે? આ ઉછામણીઓથી આપણે ધાર્મિક નથી, બરાબર યાદ રાખ. આ સંઘો કાઢી લેવાથી ધાર્મિક નથી થઈ જવાના, બરાબર યાદ રાખ. દેરાસરો બાંધી લેવાથી ધાર્મિક નથી થઈ જવાના. ઉજવણાઓ કરી લેવાથી ધાર્મિક નથી થઈ જવાના. જ્યાં સુધી આત્માના ગુણો પ્રગટ ન થાય આપણે ધાર્મિક નથી. કરુણા પેદા ન થાય, મૈત્રી પેદા ન થાય, કશાયો ઘટે નહીં, મન શાંત બને નહીં, આ લાલસાઓ ને તૃષ્ણાઓ ઘટે નહીં, આ આસક્તિ ને મોહ ઘટે નહીં. શેના ધાર્મિક? શેના? દેખાડવાના.
ધાર્મિકતા કુમારપાળ. હું એમ કહેતો હતો 50 વર્ષે ગુરુ મળ્યા, નાનકડા પરિચય આટલો બધો જીવન પરિવર્તન કરી આપ્યું. એ પછી એને દેવની ઓળખાણ થઈ છે, પછી ધર્મની ઓળખાણ થઈ છે. આપણને તો જન્મતા વેદ નમો હરિહંતાણમ મળ્યું, જન્મતા વેદ દર્શન મળ્યા છે, જન્મતા વેદ વાસક્ષેપ મળ્યો છે, મળ્યું છે ને. ફાયદો શું થયો? એ આજે આપણે પ્રભાવનાની જ લાઈનમાં ઊભા છીએ. એ જ જમણવારની દોડાદોડ છે, એ જ ઉત્સવ માટે આપણે લાલાયિત છીએ. શું બદલાયું આપણે? જાગીશું નહીં, સમજીશું નહીં તો આ ભવ એળે ચાલ્યું છે. બહુ દુર્લભ ક્ષણો છે આ, બહુ જ દુર્લભ ક્ષણો છે. હા, એક વાર ગયું ને, ફરી વાર અહીં પહોંચતા બહુ જ લાંબી યાત્રા કરવી પડે છે. બહુ જ લાંબી યાત્રા. એ નાની યાત્રા નથી, એ સામાન્ય યાત્રા નથી, એ સુખદ યાત્રા નથી. એક વાર ચૂક્યો તો કઈ ગતિમાં જશે, કેટલા વખત માટે જશે, કેવા કેવા દુઃખો વેઠવા પડશે એનો અંદાજ નથી. હજી ચેતાય તો ચેતે, હજી જાતને સંભાળી શકાય એમ હોય તો સંભાળી લો. કોઈ ભગવાન તમને આવીને હાથ પકડીને લઈ જશે નહીં. તમે એક ટાંગ ઉપર ઊભા રહેશો ને તોય માણી ભદ્રજી નહીં આવે તમારું કલ્યાણ કરવા. તમે માળા લઈને બેસી રહેશો તો ભગવાન નહીં આવે તમને તારવા. તમારે જ તમારું કલ્યાણ સાધવાનું છે. પ્રભુ તો માર્ગદર્શક છે, પ્રભુ તો હિતાહિતનો વિવેક આપે, પ્રભુ તો ભાન કરાવે, પ્રભુ પ્રકાશ પાથરે. પગલાં તો મારે જ પાડવાના હોય, આગળ તો મારે જ વધવાનું હોય. તો ભવ મળ્યો છે, દુર્લભ સામગ્રી મળી છે, એ એળે ન ચાલી જાય એની ચિંતા કરવા જેવી છે. આપણે ચિંતા પેદા કરીએ ને તોય જીવનમાં બદલાવ આવે, પણ આપણને ચિંતા જ નથી. બસ એ ચિંતા પામવાની, બીજી બધી જ ચિંતા છોડીને આપણી ચિંતા જગાડવાની છે. અને એની વાત આ મહાપુરુષે અહીંયા